રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે દર વર્ષે કિંગસ્ટાર ગ્રુપ તેમજ કેજીએન ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવે છે તેમજ 3 વર્ષથી આ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ અને કોઈ કુદરતી અકસ્માતે લોકોને લોહીની જરૂર પડે ત્યારે આસાનીથી લોહી મળી રહે તે હેતુથી ઉપલેટાની એમડી હાઈસ્કૂલ ખાતે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ વધુમાં વધુ બ્લડ એકત્રિત પીરે તરીકત સૈયદ અબા મુઝલ મિલ બાપુનું રક્તતુલા કરી સન્માન કરવામાં આવ્યું હતું અને વધુમાં કિંગસ્ટાર ગ્રુપ તેમજ કેજીએન ગ્રુપ દ્વારા યોજવામાં આવતા આ બ્લડ કેમ્પ અને સેવાકીય કાર્યક્રમોને ધ્યાને લઈ આશા બ્લડ બેંક પોરબંદર દ્વારા 10 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા, જેની તમામ લોહીની ઉણપને આશા બ્લડ બેંક દ્વારા બ્લડ પૂરું પાડવામાં આવશે, જેને લઈ વહેલી તકે આ બાળકોને સારવાર મળી રહે અને જલ્દીથી સ્વાસ્થ્ય સારું થાય। આ કેમ્પમાં ઉપલેટાની તમામ સંસ્થાના આગેવાનો સહિત નગરપાલિકાના પ્રમુખ તેમજ રાજકીય સામાજિક કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બંને સંસ્થાઓની અથાગ મહેનતથી અંદાજે 225 થી વધુ બ્લડ એકત્રિત કરી આશા બ્લડ બેંક પોરબંદરને સુપ્રત કરવામાં આવી હતી। મારું નામ હામદ લંબા। આજ રોજ કિંગસ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપના ઉપક્રમે આશા બ્લડ બેંક સાથે અમે એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું। તેમાં 226 બોટલ એકત્રિત કરેલ છે। તે માટે સર્વે રક્તદાતાઓનું અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આ કાર્યક્રમમાં અમને જેણે જેણે સાથ સહકાર આપ્યો છે તેનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આ 226 અમે બોટલ એકત્ર કરેલ તેનો અર્થ એવો થયો કે જે થેલેસમિયાગ્રસ્ત બાળકો છે આપણા વિસ્તારમાં, એમાંથી આખા વર્ષમાં એને જે બોટલની જરૂર પડે છે એમાં 10 બાળકોને અમે દત્તક લીધેલ છે। એટલે અમે આવા કિંગસ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપ દર વખતે આવા સમાજ કલ્યાણના કાર્યો કરતા રહે છે। એના આવતા વર્ષે અમે જ્યારે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું ત્યારે 212 બોટલ એકત્ર કરેલ હતી। આજ રોજ 226 બોટલ એકત્ર કરેલ છે। હવે પછી આવતા વર્ષોમાં એનાથી પણ વધુ બોટલો એકત્ર કરવાનું આયોજન છે। સાથે સાથે અમને ખુશી છે કે અમારા પીરે તરીકત સૈયદ અબા મુજમિલ બાપુ કાદરી એની પણ રક્તતુલા અમે કરેલ છે।